વેલકમ બેક. ત્રિનેત્રમાં આગળ વધીએ તો કોરોના કાળ અને તે દિવસો કોઈ ભૂલી ન શકે, કારણ કે ચારે તરફ મરણ ચીસો સંભળાતી હતી, ડર હતો, લાઈનો હતી, સારવાર નથી મળતી, સામગ્રી નથી મળતી. પરંતુ આજે અમે આપને એવા દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમે જાણી જશો કે કોરોના કાળમાં કેમ તમને પીપીઈ કિટ, થર્મલ ગન જેવી જરૂરી વસ્તુઓ નથી મળતી. ડોક્ટરોને પીપીઈ કિટ વગર જ સારવાર આપવી પડી રહી હતી. તો આવો તંત્રની બેદરકારીનો વધુ એક નમૂનો આપને બતાવી દઈએ. આ કોઈ ભંગાર નથી, પરંતુ લાખો રૂપિયાની જરૂરી વસ્તુ છે, જે કોરોના સમયે લાખો લોકોના જીવ બચાવવા માટે વરદાન રૂપ બની હતી. પરંતુ અધિકારીઓએ આજે તેને ભંગાર બનાવી દીધો છે. આ દ્રશ્યો ડીસા મામલતદાર કચેરીની છત પર પડેલા ભંગારના છે. હકીકતમાં આ ભંગાર નથી, તેમાં પીપીઈ કિટ, આરોગ્યની અન્ય કિટ, થર્મલ ગન, હેન્ડ ગ્લવ્સ, ફેસ શીલ્ડ કીટો છે, જે કોરોના સમયે ડીસા મામલતદારને સરકાર દ્વારા વિતરણ કરાઈ હતી. પરંતુ આળસુ અધિકારીઓએ આ જરૂરી વસ્તુઓને હોસ્પિટલો સુધી ન પહોંચાડી અને કચેરીના રૂમમાં છુપાવી રાખી. અને હવે કોરોના કાળ ખતમ થઈ ગયો તો લાખો રૂપિયાનો જરૂરી સામાન છત પર ભંગારની માફક ફેંકી દીધો, જેની ભનક લાગતા જ એક જાગૃત નાગરિકે અધિકારીઓની પોલમપોલ ખુલ્લી પાડી. અહીંયા આપ જોઈ શકો છો કે કરોડો રૂપિયાની સાધન સામગ્રીઓ ધૂળ ખાઈ રહી છે. કોરોના વખતે જે પીપીઈ કિટ, થર્મલ ગન અને અન્ય સામગ્રીઓ લોકોના જીવન બચાવવા માટે સરકાર દ્વારા ખરીદી કરી અને મામલતદાર કચેરીમાં આપવામાં આવેલી, એના કારણે અત્યારે અહીંયા પણ આપ જોઈ શકો છો કે હજુ સુધી એ જે પણ પ્રોડક્ટ હતી બધી અહીંયા સડી રહી છે અને લોકોના ઉપયોગમાં નથી આવેલી. જે તે સમયે કોરોના વખતે આ બધી પ્રોડક્ટની જે જરૂરિયાત હતી એ આપણે જોયેલું છે કે ડોક્ટરોને પીપીઈ કિટ ના મળવાના કારણે ડોક્ટરોએ પોતાના જીવના જોખમે દર્દીઓની સારવાર કરેલી અને ઇન્ફેક્શનનો ભોગ બનેલા. કેટલાક ડોક્ટરો મૃત્યુ પણ પામેલા. અને અહીંયા એક બાજુ એ ચાલતું હતું અને બીજી બાજુ આ પ્રોડક્ટ અહીંયા આગળ બધી સડી રહી હતી અને હજુ પણ સડી રહી છે. દ્રશ્યો જોતા જ તમને ઇમરજન્સી સમયમાં કામ લાગતી વસ્તુઓનું અનુમાન લાગી જશે. આ વસ્તુઓનો હજુ પણ ઉપયોગ થઈ શકે, પરંતુ વરસાદી માહોલમાં ખુલ્લી છત પર પ્રિન્ટર, કમ્પ્યુટર સહિત મેડિકલ કીટો ફેંકી દેવાઈ. જ્યારે આ અંગે અમે ડીસા શહેરના મામલતદાર સાથે વાત કરી તો સાંભળો કેવો જવાબ મળ્યો. જાણ તો મને આપના દ્વારા જાણ થઈ હતી અને પછી મેં મામલતદાર ગ્રામ્ય સેવકને પૂછતા એમણે એવું કહ્યું છે કે ગ્રામ પંચાયત ચૂંટણીઓના કારણે રેકર્ડ કાઢવા માટે કર્યું હતું અને પછી અંદર મૂકી દીધું છે એવું મને જાણ કરી અને મેં કહ્યું કે હું સાંજે આવીને મીડિયા કર્મીઓને બાઇટ આપીશ. સાહેબ, હાલ પણ એ સ્થિતિમાં છે, કોઈ અંદર મૂક્યું નથી. હાલ પણ અમે તમને બતાવી શકીએ તો હું આપને મામલતદાર સાહેબ ગ્રામ્યનો નંબર આપું, આપ એના જોડે વાત કરો. સાહેબ, વરસાદમાં સામાન પલળ્યો છે, સામાન નકામો થયો છે, આની જવાબદારી કોની છે? એ બધું આપ મામલતદાર ગ્રામ્યને પૂછી જુઓ, ક્યાંથી આવ્યું એ મને ખબર નથી. તો સાહેબ આપ અહીંયા કોણ છો? હું મામલતદાર છું, પણ એ બાબતો જે ગ્રામ્ય મામલતદાર છે એને લગતી છે. સાંભળ્યું ને, આ સાહેબને તો લાખો રૂપિયાના મેડિકલ સામાન સાથે કોઈ લેવા દેવા જ નથી. ગ્રામ્ય મામલતદારની જવાબદારી હોવાથી તેમનો સંપર્ક કરવો તેવું કહી છટકી રહ્યા છે. જ્યારે મેડિકલ કિટ તેમના જ બિલ્ડિંગની છત પર પડી છે, ત્યારે સવાલ એ થાય છે કે કોના પાપે લાખો રૂપિયાનો મેડિકલ સામાન ખુલ્લામાં પડ્યો? લાખો રૂપિયાનો સામાન હોસ્પિટલ સુધી કેમ ન પહોંચ્યો? આરોગ્ય વિભાગમાં પરત કરવાની જગ્યાએ ભંગારમાં કેમ ફેંક્યો? શું કોરોના કાળમાં આ સામાનનું વિતરણ જ નહોતું કર્યું? આ તમામ સવાલોનો જવાબ ડીસા ગ્રામ્ય મામલતદાર આપી શકે છે, પરંતુ તે સાહેબ તો મીડિયાથી બચવા દૂર દૂર ભાગી રહ્યા છે. તેવામાં આરોગ્ય વિભાગ ક્યારે જાગે છે તે જોવું રહ્યું. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.